બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના જાખેલ મુકામે સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો। ઓએનજીસી માંથી નિવૃત્ત થતા ઘર વાસ્તુ પૂજન તેમજ સન્માન કાર્યક્રમ યોજાયો હતો। આજ રોજ કાંકરેજ તાલુકાના જાખેલ મુકામે સામાજિક કાર્યકર અને સેવાભાવી એવા શ્રીમાન રમેશભાઈ ડામરભાઈ પરમાર ઓએનજીસી ક્લાસ 1 અધિકારી જેઓ વય નિવૃત્તિના કારણે આજ રોજ જાખેલ મુકામે વય નિવૃત્તિનું આયોજન રખાયું હતું, જેમાં ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ રાધનપુર, રોહિત સમાજ સેવા ટ્રસ્ટ કાંકરેજ, ઉત્કર્ષ મંડળ કાંકરેજ, જ્યોતિબા ફૂલે શિક્ષણ સેવા ટ્રસ્ટ કાંકરેજ, RADM ટીમ કાંકરેજના પ્રમુખશ્રી, પૂર્વ પ્રમુખશ્રી અને સમસ્ત ટીમના સભ્યો તથા સામાજિક કાર્યકર રત્નાભાઈ ચાચાણી તેમજ નવસર્જન ટ્રસ્ટના મોહનભાઈ અને નરેન્દ્રભાઈ તથા સિહોરી બારના વકીલશ્રીઓ અને ગામના ભાઈઓ બહેનો અને સમાજના વડીલો તેમજ આગેવાનો દ્વારા ફૂલહાર કરીને સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ સમસ્ત લોકો દ્વારા ભોજન પ્રસાદ કરવામાં આવ્યો હતો, જેમાં કાંકરેજ તાલુકાના જાખેલ મુકામે નિખાલસી અને સેવાભાવી એવા શ્રીમાન રમેશભાઈ ડામરભાઈ પરમારને સન્માન કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।